જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા લાલુને દૂધના રોટલી આપી દીધી છે, ભગતને પણ આપી દીધી છે દૂધના રોટલી. ખાઈને જતું રહ્યું. હજી બાકી રહ્યું છે લિયો. અને અત્યારે 8:15 થયા છે. અને જો દૂધ ગરમ થઈ ગયું છે. અને આ છે મગનું પાણી. તો હું ગરમ કરીને મગનું પાણી પી લઈશ પહેલાં. પછી જૈમિકને જવાનું છે પરીક્ષા આપવા, એટલે જમીને નથી જતો, નાસ્તો કરીને જાય છે. તો કાલે મેં જો આટલી વઘારી હતી રોટલી. તો તમારા મમ્મી પાછા ઢેબરા બનાવી દો મારી માટે મસાલાવાળા. તો મસાલાવાળા પરોઠા હવે બનાવી દઈશું એની માટે. કારણ કે એને 9 વાગે નીકળવાનું હોય છે. તો આપણે એને ફટાફટ પહેલાં કરી દઈએ, પછી આપણું કામ થતું રહે ધીમે ધીમે. બસ બધા એનું ટાઈમ થઈ જાય એટલે બહુ થઈ ગયું. મારે ક્યાં જવાનું છે, ઘરે જ રહેવાનું છે. એટલે એની માટે પહેલાં બનાવી દઈશું. અને હું આ ગરમ કરીને પહેલાં પી લઉં. જેમિક તાર પાણી પીવું છે આ મગનું? થોડુંક પી, સારું કહેવાય હું મગનું પાણી. તો હું ચાલો હલાવીને મસ્ત અને થોડુંક સામાન્ય ગરમ કરી દઉં અને પછી પી લઈએ. જો માંદા માણસ હોય એને રોજ મગનું પાણી ને મગ બાફે ખવડાવીએ એટલે બહુ જ સારા. એમને બી સારું, આપણે બી પીએ તો ચલો હવે હું મગનું પાણી એ કરી દઉં. એટલે હું જૈમિક તૈયાર થઈ ગયો છે. કેમ કપડાં બપડા પહેરીને? હા કરી દઉં છું. ચલો નહીં મોડું થાય તારે. હા મોડું નહીં થાય. 10 મિનિટ વહેલા નીકળી ગયો તો સારું કહેવાય ને. પરીક્ષામાં વહેલું જવું એ સારું, મોડું નહીં જવાનું. એ મારો પોતાનો જ ભાઈબંધ મોડો આવ્યો તો હજી પરીક્ષા પછી ત્યારે પહેલું. તે સાહેબ કશું બોલ્યા નહીં? તો સાહેબ એમ જ પૂછ્યું કઈ પરીક્ષા આપવા આવ્યો છું ભાઈ તું? તે કે ઇન્ટરનલ અને મિડ ટર્મ બે. કે આટલું મોડું કેમ દીધું? કે સાહેબ ટ્રાફિક નડી. સારું સારું ચલો હેડો હવે હું ફટાફટ. ક્યાં? જમાલપુર પેલું કેવું તું ને હું જમાલપુર. હા એ જમાલપુર થી એમટીએસ માં બેસા, ત્યાંથી આવો ને એ બધું કેવું તું ને હું ગામડેથી આવું છું તારથી દૂર કઈ કુહાથી, તો હું આવી ગયો છું પહેલો. તું બાઈક લઈને વસ્ત્રાલ સુધી જઉં, ત્યાંથી મેટ્રો બેસી જાઉં, તને ટ્રાફિક ક્યાં નડે? હા સારું ચલો હેડો પહેલાં આપણે કરી દઈએ આપણું કામ. તો અહીંયા જોઈ શકો છો કે આપણા મસાલાવાળા પરોઠા તૈયાર થઈ ગયા છે. અને જૈમિકભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો જો હું પણ બેસી ગઈ છું. અને આપણું આ વસાણું બનાવી ગયું તે લીધું છે, એટલે તે પણ ખાઈ લઈશું આપણે જોડે જોડે. તો ચલો બધા નાસ્તો કરવા માટે. તો આજે આપણે બનાવવાનું છે દાળ પાલકનું શાક. તો એટલા માટે અહીંયા પાલક આપણે જોઈ શકો છો કે પાણીમાં એ કરી દીધું છે પાણી મેં એની અંદર. તો આ દાળ પલાળી દીધી છે, અહીંયા જોઈ શકો છો. ટામેટાં કાઢી નાખ્યા છે. તો થોડીક વાર રહીને આપણે બનાવીશું. અત્યારે 11 વાગ્યા છે. તો ચલો થોડુંક હવે પહેલાં આપણે તડકામાં થોડીક વાર ઊભા રહીશું, 10-15 મિનિટ. વિટામિન ડી લઈ લઈએ, પછી આપણે બીજું કામ કરીએ. તો કે હવે રસોઈ જ બનાવવાની છે, બીજું બધું કામ પૂરું થઈ ગયું છે. તો અહીંયા જો લિયો બેસી ગયો છે તૂટેલો દડો લઈને રમવા માટે. અને આપણે અહીંયા ઊભા રહીશું થોડીક વાર તડકામાં. અહીંયા જોઈ શકો છો કે આપણે તેલ મૂકી દીધું છે, રાઈ તતડવા મૂકી દીધી છે, ડુંગળી સમારી દીધી છે. આ લસણની ચટણી હતી એટલે મેં લસણ ફોલ્યું નથી. લસણની પછી કાચું મરચું નાખીશું, જોઈ શકો છો થોડું ઘણું સમાર્યું છે. અને દાળને આપણે પહેલાં વઘારી દઈશું. અને આ ટામેટાને છીણી કાઢીશું, છીણી વડે એ બધું નાખી દઈશું. ચલો તો પછી હવે આ થઈ જાય એટલે હિંગ નાખીને લસણ ને મરચાં અને ડુંગળી નાખીને પહેલાં એને થોડુંક સાંતળી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે જો બધું નાખી દીધું છે આપણે, લસણ ડુંગળી ટામેટું, અને પછી થોડુંક સાંતળી દીધું. અને પછી બધા મસાલા નાખી દે છે, મરચું હળદર ધાણા જીરું મીઠું. અને હવે
જો તેલ પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે એટલે આપણે આની અંદર દાળ નાખી દઈશું. જો મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે, જોઈ શકો છો. હવે આપણે એની અંદર દાળ નાખી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે દાળ નાખી દીધી છે એની અંદર, અને હવે આને દાળને ચડવા દઈશું. જો અને પાલકને 2 પાણીએ ધોઈને આવી રીતે જો કાણાવાળા વાડકામાં કાઢી દીધી છે એટલે પાણી હોય એ બધું નીતરી જાય. તો અહીંયા જોઈ શકો છો કે દાળ આપણે અધકચરી ચડી ગઈ છે. હવે આપણે એની અંદર પાલકની ભાજી નાખી દઈશું, પછી મીઠું નાખીશું પાલકના ભાગ જેટલું, અને પછી એને થવા દઈશું. અને ઉપરથી પછી ગરમ મસાલો નાખી દેવાનો છે, પછી લીંબુ નીચોવી દઈશું અને ખાંડ નાખી દઈશું. તો આપણું એકદમ મસ્ત અને ટેસ્ટી શાક તૈયાર, દાળ પાલકનું શાક. તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે, પણ મને ભૂખ નથી લાગી એટલે હું જમવાનું હમણાં મોડા જમીશ. તો અત્યારે જો પહેલાં મેથીની એક જુડી બાકી હતી કાલની, તો મેથીની જુડી સાફ કરી દીધી છે. અને અહીંયા જો વટાણા લઈને બેસી ગઈ છું, અને ગાય આવી ગઈ છે બરાબરની, એટલે લાકડી લઈને બેસવું પડ્યું છે. તો જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું પાલકનું અને દાળનું શાક તૈયાર થઈ ગયું છે, મસ્ત મજાનું. તો ચાલો બધા જમવા માટે. તો હું જમી લઉં છું હવે. અહીંયા જોઈ શકો છો કે આપણે મસ્ત મજાની જો ચટાઈ કાઢી નાખી છે વાપરવા માટે. શિયાળો આવી ગયો છે એટલે ઠંડુ ઠંડુ લાગે છે, એટલે અહીંયા બેસીશું ને એવું કરીશું ને. અહીંયા હું જમવાની મારી થાળી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે શાક, રોટલી, વઘારેલી ખીચડી છે જે કાલે રાત્રે વધી હતી, તો મેં લસણ અને લીલું મરચું મૂકીને વઘારી દીધી છે. તો મસ્ત લાગે. અને આપણું વસાણાનું એક ચપટું લીધું છે ખાવા માટે. તો ચાલો બધા જમવા માટે. અને કોમેન્ટ કરો કોને મારી જેમ આવી રીતે લસણ મૂકીને વઘારેલી ખીચડી ભાવે છે, રાત્રે જે વધી હોય સવારે કહીએ એવું છે. તો જો અત્યારે ટીવી ચાલુ કરી દીધું છે, ઉલટા ચશ્મા જોતાં જોતાં આપણે ખાઈ લઈશું. તો જો જયમિક આવી ગયો છે ક્યારનો બી, પણ ખાધું પીધું ને પછી બીજું બધું તૈયારી કરી સોમવારના એક્ઝામની. તો અત્યારે થઈ ગયા છે 6:45, 5 મિનિટ બાકી છે. ને શું બનાવું. રોજ એમ થતું કે દાળ ભાત જ ખાવાના, તો બે ખાવાનું. તો અહીંયા જોઈ શકો છો કે આપણા બટેકા પૌવા, મસાલાવાળા બટેકા પૌવા કરીવાના જ છે. પૌવા હવે જો પલાળવાના બાકી છે, તો પલાળી દઈશું. અને બહાર લીઓ તન્મય સાથે જો બરાબરનો મસ્તી ચડ્યો જ છે. શું થયું? લે હું વાસણ લઈ લઉં. અરે કશું નહીં ખાવાનું, અને મનમાં એમ તો કંઈક ખાવાનું હતું. કઈ છે નહીં. આપું છું હમણાં રોટલી એને ખાવી છે, પાણી નથી કહેતું. પાણી તો એ સામે ભર્યું એના માટે. જો પાણી ભરીને જ રાખ્યું છે મેં. હવે દડી લઈને રમો જાવ. દડી એ રહી જો એની દડી. કોકની ક્યાંથી દડી લઈ આવે છે, અને બધું કેટલું લઈ આવે છે. હું અંદર જઈશ એટલે કરશે. જોજે એ ના કરી જાય.
નજર લાગી જશે મને. ના લાગી જાય. મને લેવલ લાગી. તો જોઈ શકો છો કે અમારા ગેસ ગીઝરનો ધીમે ધીમે બેટા જતો રહ્યો છે એટલે અમે બદલવા માટે ઉપર આવી ગયા છે અને બહાર જોઈ શકો છો બધે અંધારું અંધારું થઈ ગયું છે. ઓ માય ગોડ, અહીં તો બહુ બધો કચરો થઈ ગયો છે. બહારની લાઈટ કઈ છે? ઓહો, વાંદરાએ તો બહુ બગાડ્યું છે. જો તો ખરી, હવે તો આબુ સાફ કરવા આવવું પડશે એવું લાગી રહ્યું છે. જબરજસ્ત બગાડી દીધું છે વાંદરાએ. તો જોઈ શકો છો હમણાં આરતી થતી હતી, માધ્યમમાં તો અવાજ આવતો હતો. આરતી પૂરી થઈ ગઈ લાગે છે. અત્યારથી બધા પતંગો ચગાવવા માંડ્યા છે છોકરાઓ. તો આજે ઘણી બધી પતંગો ચગતી હતી. થઈ ગયું? ઓકે, જોયું ને સરખું બેસાડી દીધું ને? સારું સારું, કર દો. હાલ અત્યારે બંધ. પાંદડાએ તો જો બધું બગાડ્યું છે ત્યારે. જો અહીંયા અમારા છોડ તમે જોઈ શકો છો. જો આ સરસ થયું હા જેમી. આ મસ્ત સેટ છે. આ મસ્ત જાસૂદનું ફૂલ જો. અરે જાસૂદનું સેટ થઈ ગયું છે સરસ મજાનું. પછી આ તો શું કેવું થાય છે કંઈ ખબર જ નહીં પડતી. આ જો ઓકે. પછી આ પણ સરસ સેટ થઈ ગયું. ત્રિશાળા શું કહેવાય આને, જે કહેવાતું હોય. આપણા તુલસી માતા. અને આ અમારી વેલ એટલો બધો ગ્રો નહીં કરતું જલ્દી હજુ. ખબર નહીં કેમ. પેલું ખાતરને બધું નાખીને હરખું કરી દેવાનું. લહેરતા જે લેવાનું હોય લેવા મન. પાર આવો મારે જે નીચે બાકી છે હજી. તો અહીંયા જોઈ શકો છો કે આપણા મસાલાવાળા બટેકાઓમાં તૈયાર થઈ ગયા છે. જે મેં ડુંગળી તમને બતાવી એમ ડુંગળી બટેકા અને ટામેટું બધું નાખીને જો મસ્ત મજાના દેખાય છે ને, યલો યલો એકદમ સરસ. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો ચલો હવે અમે થોડીક વારમાં જમી લઈશું અને અહીં આપણે રોટલી આપી દઈશું લિયોને. લે લિયો લે રોટલી જો. અરે આ અડધી તૂટી ગઈ. એમનું ખાય છે હે. તો બસ જો હવે આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોઈ રહ્યા છે, તમે લાઈક પણ નથી કરતા. તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.